વીણાબેન આ બાજુ આવવાનું થયું તમારે? મકાન ખાલી કરવાનું કરજો હવે. ચલ પણ મેં તમને શું શરતો કરીને આપી તું શું શરત? કે ચોકડીમાં વાસણ ને કપડા બે કરવાના, તમે સિંકમાં વાસણ ઘસો હો. એટલે પણ આ શિયાળો હતો ને એટલે બહાર ઠંડી લાગવાની હિસાબે થઈને અંદર વાસણ ઘસતા હતા. પણ તમે અંદર વાસણ ઘસો પણ બધી પાઇપો બ્લોક થઈ જાય એનું શું? તમે તો ભણો છો, તમે તમારું જ વિચારો હો, અમારું તો કઈ વિચારતા જ નથી. અને આ જો દિવાલોના કલર તો જો લીટા ચેવા કરે. અમે તને કીધું તું ને કે પછી દિવાલો બગડવી ના જોવો. હવે અમારા છોકરા નાના હે તો પછી શું કરીએ કહો? અમે બધું કેટલું ધ્યાન રાખીએ, તોય હું કેટલું ધ્યાન રાખીને કહું ના કરશો, પણ હવે કરે હે તો પછી શું કરવાનું કહો? આ તો જાણ ખાલી કરો ને તાર મને કલર કરીને આપજો પાછા. પણ આવા મોંઘા ભાવનો કલર અમે કરે આપીએ તો અમને શું ભાવ પડે મકાન તમારું? અને તમે આ ઉપર રહો કદી તમને એવું થાય છે કે નીચે એક વારે હું કચરા પોતો પેલો પ્લોટમાં આવીએ ને જઈએ છીએ તો પોતું કરું. હવે તમે તો જો પડો, તમે બધી વસ્તુમાં ચેપ કરો. હવે હું ઉપર રહું તો ઉપર કચરા પોતું કરું કે અહીંયા કરવા આવું તો કેટલું કરવાનું? જો પારુલ, મેં તને હે ને 25,000 રૂપિયાનું ભાડું દોસ્તી કે હું 25 લાખનું મકાન ના બગાડું. પણ અમે એવું નહીં કહેતા તમને, પણ તમે બધી વસ્તુમાં ચેપ કરો હો. થોડુંક તો જતું કરો. ચેપ ના કહેવાય આને. અમાર મકાનની તો અમારે તો કેર કરવી પડે કે નહીં? તમે તો બસ જમણ ભમણ આ ડ્રોવર તો જો ચેવા લબડી છે અમે જોયા. હવે ફર્નિચર આ થોડો ટાઈમ આમ લાંબો ટાઈમ થયો હોય તો પછી થોડુંક તો ઓલું થાય જ ને. જો હું કોઈ ના જોવાનું, તમારે ફરીવારનું આ બધું ધ્યાન રાખવું હોય તો બરાબર રહો, નકર ખાલી કરો મકાન. હવે હારું, અમે ધ્યાન રાખશું. તમ 10 દિવસ પછી હું જોઈશ હો. હારું, આવજો જોવા. હા, 10 દિવસ પછી હું આંટો મારીશ ઉપર. બધું વ્યવસ્થિત થઈ જવું જોવો મારા. એ ડોર તમે લબડાય ને હરખા કરી દેજો, પછી જોઈશું કે 10 દિવસ પછી તમે રાખવું કે ના રાખવું. અહીંયા નવરું ઘર ગંધાતું કરી મેલ્યું હો અમારું. કરવાના અમારે ડ્રોવર ને બધું હમું કરાવવાનું હોય. કેટલો ચેપ કરે છે એક ઘરમાં રહીએ એમાં તો.